ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદના પૂર્વ પટ્ટીના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ. સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવા અને તળાવ ભરવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત. થરાદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાન પ્રધાનજી ઠાકોરે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા આગામી 11 જૂનથી પિયત માટે મોટી નહેરોમાં પાણી છોડવાનો તથા સૌરાષ્ટ્ર વિસ્તારના આશરે 300 જેટલા તળાવોને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય પ્રશંસનીય છે. જોકે આ નિર્ણયમાં ઉત્તર ગુજરાતના સરહદી અને પછાત એવા થરાદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારની સતત અવગણના કરવામાં આવી રહી હોવાનું જણાવી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. રજૂઆતમાં જણાવાયું છે કે પૂર્વ પટ્ટીના ખેડૂતો માટે આશીર્વાદ સમાન સુજલામ સુફલામ કાચી નહેર આજે પણ પાણી વિના સૂકી પડી છે. સરકાર સૌરાષ્ટ્રના તળાવ ભરવા માટે આયોજન કરી શકે છે, તો થરાદના પૂર્વ પટ્ટીના ગામોના તળાવ ભરવા માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. આ ભેદભાવભર્યા વલણના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે હાલમાં ખેડૂતો અને પશુપાલકો સિંચાઈ તેમજ પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓ પૈકી આગામી 11 જૂનથી થરાદની સુજલામ સુફલામ કાચી નહેરમાં પણ પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. પૂર્વ પટ્ટીના તમામ ગામોના સ્થાનિક તળાવો તાત્કાલિક નર્મદાના પાણીથી ભરવામાં આવે, જેથી ખેડૂતો અને પશુપાલકોને રાહત મળી શકે. કોંગ્રેસે જણાવ્યું છે કે પક્ષ હંમેશા ખેડૂતોના હક અને હિત માટે લડતો આવ્યો છે. સરહદી વિસ્તારના ખેડૂતોને તેમના હકનું પાણી વહેલી તકે ઉપલબ્ધ કરાવવા સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ કોંગ્રેસે ચેતવણી ઉચ્ચારી છે, જો આગામી દિવસોમાં ખેડૂતોની આ વાજબી માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને પૂર્વ પટ્ટી વિસ્તાર સાથેનો અન્યાય યથાવત રહેશે તો ખેડૂતો સાથે રાખી ઉગ્ર આંદોલન, રસ્તા રોકો અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જે માટે સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. એવા રણાભાઈ પારેગી, વાવ, થરાદ. 11 જૂનથી સરકારે પરિપત્ર કરીને એક નિર્ણય લીધો છે કે પિયત માટે પાણી છોડવામાં આવે, પણ થરાદના જે 97 ગામ છે પૂર્વ વિસ્તાર પટ્ટીમાં સુજલામ સુફલામ નહેર આવેલી છે, એના બાબતમાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી. માટે સરકારને વિનંતી છે કે સુજલામ સુફલામ વિસ્તારમાં કાચી નહેરમાં પાણી છોડવામાં આવે. અત્યારે ચોમાસું પણ ખેંચાણો છે, ખેડૂતોને ક્યાંક પિયત થયો છે, ક્યાંક નથી થયો છે, એ પણ પાક બળે છે. અને સરકારે જે તાજેતરમાં નિર્ણય લીધો સૌરાષ્ટ્રમાં 300 તળાવ ભરવાનો, તો થરાદમાં પણ તળાવો બનાવેલા છે અને એમાં પણ બુઢનપુરથી શિવપુર નહેર જે જાય છે પાઇપલાઇન, એના થકી 18 થી 20 તળાવો ભરાય છે. સુજલામ સુફલામથી પણ 40 થી 50 તળાવો ભરાય છે. તો જે સરકાર નિર્ણય લે આખા ગુજરાતના ખેડૂતો માટે એક સરખો નિર્ણય લે, એના માટે આજે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોએ સરકારને વિનંતી કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આગામી સમયમાં જો એક સરખો નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરી અને સરકારને નિર્ણય લેવા માટેની ફરજ પાડવી પડશે.